આજે હું સફરજન ખાઈ રહ્યો છું, એટલે તમે પણ આને લઈ લો. હા, અરે આ શું છે? શું આ ઝાડ સફરજન ખાશે? સસલાભાઈ, તમે કોને સફરજન આપો છો? એક વાર્તા છે. કેવી વાર્તા? આ ફણસનો ઝાડ મારા ગુરુજીએ લગાવ્યો હતો, એટલે હું જે પણ ખાઉં છું એમને પણ આપું છું. શું કેસ? ગુરુજી આમાં રહે છે? ના, એમનું સ્વર્ગવાસ થઈ ગયો, પણ હું એમને જે કાંઈ આપું છું એ ખાઈ લે છે. અરે, એ કઈ રીતે? મારા ગુરુજીની આત્મા આ ઝાડમાં રહે છે, એટલે હું જે કાંઈ આપું છું આ ઝાડ ખાઈ લે છે. મારી સાથે વાત પણ કરે છે. અરે આ કેવા ગુરુજી છે? ગુરુજી, આ સફરજન લઈ લો, હું આવું છું. મિત્રો, ફરી મળીએ. નાના નટખટ, મને તો કંઈ ગડબડ લાગે છે. સાચું કે છે ચકલી રાણી, મને પણ એવું જ લાગે છે. આપણે તપાસ કરવી જોઈએ. ગુરુજી, આજે હું તરબૂચ ખાઈ રહ્યો છું. આ લ્યો, તમારી માટે પણ છે. ચાલો જોઈએ શું થાય છે. દીકરા, રોજ તરબૂચ અને સફરજન ખાઈને ગુરુજી હવે થાકી ગયા છે. ગામમાં તો હું કેળા ખાતો હતો. કાલે તું મારી માટે થોડા કેળા લઈને આવજે દીકરા. ઠીક છે? ઠીક છે ગુરુજી, કાલે હું કેળા લઈને આવીશ. સારું સારું, હવે તું જા અને કાલે કેળા લેતો આવજે. ઠીક છે? હા. સુગંધ તો સારી છે. બુદ્ધુ નહીં તો. ગુરુજી બહુ હોશિયાર છે. હા, પણ બહુ ધોકેબાજ પણ છે. લાગે છે આ ધોકેબાજ વાંદરો ઘણા સમયથી સસલાને છેતરી રહ્યો છે. કાલે જ આની વાર્તા પતાવવી પડશે. સસલાભાઈ, આજે તમે ગુરુજીને કેળા આપી રહ્યા છો? હા હા, તેમને કેળા બહુ જ ભાવે છે. મને ખાસ લાવવાનું કહ્યું હતું. શું અમે ગુરુજીને મધ આપી શકીએ? હા હા, મીઠું મીઠું મધ. અરે, મધ લાવો છો? ઠીક છે ઠીક છે, લાવો લાવો. પણ હવે મધ મળશે ક્યાંથી? તમે એવી ચિંતા ના કરો, મધ અમે લાવી આપશું. નાના નટખટ, બહુ મસ્ત મધ છે, જલ્દીથી આપી દે. હેલો ગુરુજી, મધ. હા, કાઢી રહ્યા છે, કાઢી રહ્યા છે. શું કીધું? ના ના, એ પી રહ્યા છે, એ પી રહ્યા છે. અરે મારા ગુરુજી વાંદરા કઈ રીતે બની ગયા? સસલાભાઈ, આ વાંદરો તમે છેતરી રહ્યા હતો.
અરે ચકલી બેન, અરે આજે તો બધા જ છે. ચકલી બેન, શું તમે પેલા ઈટુ શિયાળને જોયો છે? નથી જોયો. કાલે એને મોટા પથ્થર ઉપર સોતા જોયો તો. તમે બધા એનાથી ડરો છો ને? ચકલી બેન, તમને ખબર છે કાલે પણ અમારામાંથી એકને લઈ ગયો. ગુંડો છે, એના કારણે જંગલમાં રહેવું મુશ્કેલ થઈ ગયું છે. ત્યાં જો જાડો સસલો આવી રહ્યો છે. અરે, પેલા ફક્ત શિયાળથી ડરવાની જરૂર હતી, હવે આ ઝાડાથી પણ ડરવું પડશે. આપણા કરતા પણ જાડો અને લાંબો છે, એનું જ અહંકાર છે એને. અમે પણ સસલા છે, પણ એને કોઈ ફરક નથી પડતો. મેં તને કહ્યું તું ને અહીંયાના ગાજર ખાવાના નહીં, અને તોય તું તમે બધા કીડી જેવા છો. હું જોરથી ફૂંક મારીશ ને તો બધા ઉડી જશો. ચૂપચાપ મારું કયું સાંભળો, નહીતર તમને બધાને ઉપાડીને કૂવામાં ફેંકી દઈશ. મોટા ભાઈ, અમે કોઈ ભૂલ નથી કરી, તો પછી અમને કેમ સજા આપો છો? એ વાત તો સાચી છે. જેણે કંઈ ખોટું નથી કર્યું એને સજા ના મળવી જોઈએ. સાંભળ, તું પોતાના કામ કર, સમજી? અહીંયાના બધા કામ હું જોઈ લઈશ. શરીરથી તો જાડો છે, પણ તારા મગજમાં તો કંઈ જ નથી. મરી ગયો. હવે મગજ પણ જાડું થઈ ગયું. ભાગો ભાગો, ઈટુ શિયાળ આવી રહ્યો છે. બાપરે. ચકલી બેન, પછી મળીએ. હા મિત્ર, પછી મળીએ. આ ઈટ્ટુ લોમડીએ હેરાન કરી રાખ્યું છે. અરે, મને પકડી લેશે. મોટા ભાઈને બચાવવા માટે
કોઈ પણ રસ્તો નથી દેખાતો. એ ઝાડીઓ મરી જાય તો જ સારું રહેશે. એવું ન બોલાય, એ પણ તો અમારામાંથી જ એક છે ને. છોટા નટખટ, એ સસલા તો દોડીને આપણી પાસે આવી રહ્યા છે. લાગે છે એ લોકો કોઈ મુશ્કેલીમાં છે. વાંદરાભાઈ, અમારી મદદ કરી દો ને. શું થયું મિત્રો? અમારામાંથી એકને ઈટ્ટુ શિયાળ લઈને ગયો. એ ત્યાં પેલા પથ્થર ઉપર બેઠો છે. પણ શિયાળને મારવાનું નથી, માત્ર ડરાવવાનું જ છે. શિયાળનું ડરાવવું મારા માટે કોઈ મોટી વાત નથી. તો પછી જલ્દી જા ને. શું હું એકલો જાઉં? તમે પણ સાથે ચાલો ને. આ વખતે છોડી દીધો એને, નહીતર આજે હંગામો થઈ જાત. એ વાત સાચી છે. હાથીભાઈ, આભાર. જો તમે ન આવ્યા હોત તો એ શિયાળ મને મારી નાખત. આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. આભાર. આ સસલા સમય રહેતા અમારી પાસે આવી ગયા એટલે તું બચી ગયો. તારે આભાર આમનો માનવો જોઈએ. માફ કરજો મિત્રો, મેં તમારી સાથે ઝઘડો કર્યો તોય તમે લોકોએ મારાથી પ્રેમ કર્યો અને મને બચાવ્યું. આભાર. હવે હું ક્યારે તમારી સાથે ઝઘડો નહીં કરું. મને માફ કરી દો. અમને તો તમારા ઉપર કોઈ ગુસ્સો નથી. આ બધા તો બહુ જ ખુશ છે. સાચે અમે બહુ જ ખુશ છીએ. આભાર હાથીભાઈ.